ચાલો સ્વાધ્યાયનો દાખલા નંબર હવે આ ટોપિકમાં બીજો સ્વાધ્યાયનો એક બીજો દાખલો. ચાલો આપણે આ પેજ પર 9.7 8 9 આ દાખલા કરેલા છે. હવે સ્વાધ્યાયનો દાખલા નંબર 9.10 શું કીધું છે વાંચો. 2 મિલીમીટર લંબાઈના 3 તાર વડે 15 કેજી દળના દ્રઢ સળિયાને સમાન રીતે લટકાવેલ છે. 3 પૈકી છેડાના 2 તાર તાંબાના અને વચ્ચેનો તાર લોખંડનો છે. જો ત્રણેય તાર સમાન તણાવ અનુભવતા હોય તો તેમના વ્યાસનો ગુણોત્તર શોધો. ચાલો કેવી રીતે વિચારો જોઈએ, કેવી રીતે લટકાવેલું હશે. ચાલો તો આ રીતે લટકાવેલું હશે. ધારો કે આ દ્રઢ આધાર અને 3 તાર, આ પેલો તાર, અને ત્રણેય તાર વડે શું કરેલું છે, આ પેલો તાર, અને ત્રણેય તારની લંબાઈ સમાન છે 2 મિલીમીટર. આ પેલો તાર, આ બીજો તાર, બરાબર, અને આ ત્રીજો તાર. આ રીતે લટકાવેલું હશે. ચાલો અને આના નીચે શું કરેલું છે, ચાલો 2 મીટર લંબાઈના 3 તાર વડે 15 કેજી દળના દ્રઢ સળિયાને સમાન રીતે લટકાવેલ છે. આ તમારો દ્રઢ સળિયો અને એનું દળ તમને આપેલું છે એમ કેટલું, 15 કેજી. અને ત્રણેય તારની લંબાઈ તમને ખબર છે કેટલી. ચાલો ત્રણેય તારની લંબાઈ કેટલી છે, 2 મીટર. બરાબર. ચાલો 2 મીટર લંબાઈના 3 તાર વડે 1 2 ને 3 તાર વડે 15 કેજી દળના દ્રઢ સળિયાને સમાન રીતે લટકાવેલ છે. 3 પૈકી છેડાના 2 તાર તાંબાના અને વચ્ચેનો તાર લોખંડનો. એટલે આ તાર લોખંડનો, આ તાર તાંબાનો, આ તાર બી તાંબાનો છે. જો ત્રણેય તાર સમાન તણાવ અનુભવતા હોય, સમાન તણાવ એટલે ત્રણેયની લંબાઈમાં થતો વધારો સમાન છે, તો તેમના વ્યાસનો ગુણોત્તર શોધો. બરાબર. હવે લંબાઈમાં વધારો ડેલ્ટા એલ સમાન છે, એની ઓરિજિનલ લંબાઈ બી સમાન છે, તો ડેલ્ટા એલ બાય એલ એટલે તમારું વિકૃતિ કહેવાય. એટલે દરેક તારમાં ઉદ્ભવતી વિકૃતિ સમાન હશે. તો વ્યાસનો ગુણોત્તર શોધો. એટલે છે 3 તાર પણ એકચ્યુઅલી આ બંને એક જ દ્રવ્યના છે, એટલે વ્યાસનો ગુણોત્તર એટલે આ બંનેને 2 માંથી એક જ લેવાનું, બંને લેવાની જરૂર નથી. એટલે વ્યાસનો ગુણોત્તર એટલે આ શોધવાનું. ચાલો વ્યાસનો ગુણોત્તર વર્ણનમાં પેલા કયું તાર છે જોવો જોઈએ. 3 પૈકી છેડાના 2 તાર તાંબાના, એટલે તમારે વ્યાસનો ગુણોત્તર એટલે DCU અપોન FE. ચાલો આપણે આડછેદનું ક્ષેત્રફળની જરૂર પડશે. બરાબર. આડછેદનું ક્ષેત્રફળની જરૂર પડશે તો એ આપણે ધારી લેશું. ચાલો એ આપણે ધારી લેશું. ધારો કે ચાલો આડછેદનું ક્ષેત્રફળ આનું કયું ધારો, AFE, અને આનું કયું ધારો, ACU, અને વ્યાસ ધારી લ્યો. અને વ્યાસ એટલે આડછેદ. ચાલો ધારો કે તાંબા અને લોખંડના તારના વ્યાસ, ચાલો વ્યાસ અનુક્રમે, ચાલો વ્યાસ તો આને કહેશું આપણે DCU, અને આના વ્યાસને કહેશું વ્યાસ અનુક્રમે DCU તથા DFE. અને
આડછેદના ક્ષેત્રફળ આડછેદના ક્ષેત્રફળ અનુક્રમે તાંબાના તાર માટે કયું ધારશું ACU તથા લોખંડના તાર માટે કયું ધારશું FE છે. ચાલો થયું આટલું. હવે શું કરશું? ચાલો હવે આ આકૃતિ પેલા દોરી આકૃતિ આની નીચે દોરી દેજો ને. હવે અહીંયા લખીએ. ચાલો આપણે પેલા આ મેળવી લઈએ. માટે AFE અને AFE અને ACU બંને મેળવવાના છે. ACU હવે આડછેદનું ક્ષેત્રફળ આપણને ખબર છે πr², એટલે πr² CU. પણ તમને અહીંયા વ્યાસ આપ્યો છે. વ્યાસ એટલે ત્રિજ્યાનો અડધો, એટલે આ તમારું પદ થાય પાઈ. ચાલો DCU/2 નો વર્ગ, એટલે આ તમારું પદ થાય પાઈ D CU નો વર્ગ અપોન 2, સોરી 2 નો વર્ગ એટલે 4. ચાલો તથા બીજું શું લઈ લેશું? A of FE. ચાલો પાઈ RFE નો વર્ગ, એટલે આનું સાદરૂપ આપો તો હવે ડાયરેક્ટ લખી દો પાઈ D FE નો વર્ગ બાય 4 થશે આટલું. અને તમારે શું શોધવાનું છે? રકમમાં વાંચો જોઈ. તેમના વ્યાસનો ગુણોત્તર શોધો. તેમના વ્યાસનો ગુણોત્તર. ચલો એટલે તમારે શોધવાનું છે DCU/DFE. આ શોધવાનું છે. ચાલો તો તમારે આ દાખલામાં શું કરવાનું છે? ચાલો તમારે આ દાખલામાં DCU/DFE શોધવાનું છે. બરાબર. ચાલો આ આપણે શોધવાનું છે. હવે આપણે યંગ મોડ્યુલસ નું સૂત્ર લઈ લેશું. હવે યંગ મોડ્યુલસ y બરાબર, ચાલો યંગ મોડ્યુલસ y બરાબર, ચાલો બંનેમાં બધામાં દળ સરખું લટકાવેલું છે એટલે બધામાં બોજ સમાન હશે. ચાલો બોજ માટે આપણે શું લઈ લઈએ? y બરાબર FL. ચાલો અને A ડેલ્ટા L. અને બીજી એક વસ્તુ કીધી છે. આમાં કઈ કઈ વસ્તુ બધા માટે સમાન હશે? તો બધા માટે F સરખું. બરાબર. બધાની લંબાઈમાં સરખો વધારો થાય છે. બધાનું આ જે દળ લટકાવેલું છે ને એ ત્રણે ત્રણના ભાગમાં સરખું ડિસ્ટ્રીબ્યુશન થાય, એટલે W બધા માટે સરખું હશે. ચાલો બીજું શું સરખું છે વાંચો જોઈ. બીજી એક વસ્તુ કીધી કે જો ત્રણેય તાર સમાન તણાવ અનુભવતા હોય તો તેમના વ્યાસનો ગુણોત્તર શોધો. એટલે તણાવ સરખું એટલે ત્રણેય તારની લંબાઈમાં થતો વધારો સરખો. બરાબર. એટલે આ સૂત્રમાં ડેલ્ટા L પછી L F બધું સરખું છે. ચાલો આપણે શું કહેશું? તાંબાના તાર માટે ચાલો તાંબાના તાર માટે આ તમારું સૂત્ર આવે YCU. અને તમારે વિકૃતિ લઈને જવું હોય તો વાંધો નહીં. વિકૃતિ લઈને જવું હોય તો આ સૂત્ર શું આવે? F/A. ચાલો વિકૃતિ લઈને જાવ તો બી વાંધો નહીં. તમારી બુકમાં વિકૃતિ, કારણ કે વિકૃતિ સમાન. શું કામ? કારણ કે ત્રણેય તારના તણાવમાં ત્રણેય તાર સરખું તણાવ અનુભવે છે, એટલે ડેલ્ટા L સરખું અને L તો પહેલેથી સરખું કીધેલું છે, એટલે આ સરખું. એ આપણે ઇન્ટમાં લખી દેશું. ચાલો YCU ઇઝ ઇક્વલ ટુ, ચાલો સિગ્મા માટે F/A અને નીચે એપ્સાઇલોન L. બરાબર. આપણે પેલા આ સૂત્રનો કરતા બનાવી દઈએ. ચાલો માટે એપ્સાઇલોન L બરાબર F અપોન, ચાલો એપ્સાઇલોન L ઉપર જઈને y નીચે આવે. બરાબર. ચાલો હવે શું લખશું? તાંબાના તાર માટે
ચાલો તાંબાના તાર માટે આને એલ કાઢીને સીયુ કરી દો ને, એપ્સાઇલોન સીયુ. ચાલો એફ બધા માટે સમાન છે, અપોન આ પદ અલગ અલગ છે બધા માટે. તાંબાના તાર માટે ACU અને યંગ મોડ્યુલસ બી બધાનો અલગ અલગ હોય એટલે YCU. ચાલો બરાબર. તથા બીજો કયો તાર છે લોખંડના તાર માટે? લોખંડના તાર માટે ચાલો લોખંડના તાર માટે તમારું આ પદ આવે એપ્સાઇલોન FE અપોન F ACU અને YCU. F બંનેમાં કેમ સમાન ખબર છે ને? કારણ કે આ જે દળ લટકાવેલું છે ને ત્રણે ત્રણ તારમાં સમાન રીતે ડિસ્ટ્રીબ્યુશન થાય એટલે F સમાન છે. ચાલો પરંતુ દરેક તાર સમાન તણાવ અનુભવતા હોવાથી ડેલ્ટા એલ સમાન મળે. કારણ કે આ સળિયો છેક સુધી છે ને આ રીતે જ નીચે ઉતરશે. સમાન તણાવ અનુભવે છે એટલે શું? ત્રણેયની લંબાઈમાં સરખો વધારો એટલે સળિયો ત્રાસો થયા વગર જ આમ નીચે ઉતરશે. બરાબર, આમ સીધો રહીને નીચે ઉતરશે એટલે આ ત્રણેયની લંબાઈમાં વધારો સરખો હશે. ડેલ્ટા એલ સમાન થાય તથા એલ પણ સમાન હોવાથી ડેલ્ટા એલ બાય એલ બરાબર એપ્સાઇલોન સમાન થાય. ચાલો એટલે બંને માટે એપ્સાઇલોન સમાન થાય. તો હવે આને સરખાવી દો. ચાલો માટે તમારું આ પદ શું આવે? એપ્સાઇલોન CU ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન FE થશે આટલું. ચાલો કિંમત મૂકી દો. માટે આ તમારું પદ આવે F અપોન ACU YCU ઇઝ ઇક્વલ ટુ F અપોન, ચાલો આ શું થશે? F અપોન અહીંયા આપણે લોખંડના તાર માટે આ પદ શું આવશે? AFE અને YFE. ચાલો તો આના માટે લખશું F અપોન A FE ઇન્ટુ Y ઓફ FE. ચાલો આ કેન્સલ થઈ જાય. તમારે શું કરવાનું છે? ચાલો DCU ને ઉપર લાવો એટલે DCU ને અનુરૂપ હમણાં શું મળશે? ACU. એટલે આને આપણે આ બાજુ લઈ જશું. બરાબર, અને Y વાળા પદને આપણે આ બાજુ લાવશું એટલે આ તમારું પદ આવે YFE અને નીચે આવશે YCU ઇઝ ઇક્વલ ટુ ACU અપોન AFE. લખતી વખતે આને પહેલા લખજો. ચાલો આ ભાગ પહેલા લખો. માટે ACU અપોન AFE ચાલો ઇઝ ઇક્વલ ટુ YFE અપોન YCU. હવે આડછેદના ક્ષેત્રફળનું સૂત્ર આપણે મેળવેલું છે, મૂકી દો. ACU કેટલા છે? તો પાઈ. ચાલો પાઈ D CU નો વર્ગ બાય 4. અને મૂકતી વખતે ધ્યાન રાખવાનું, જે છેદમાં હોય ને એ માટેનું સૂત્ર ઉલટાવીને મૂકી દેવાનું. છેદમાં કયું છે? AFE. ઉલટાવીને મૂકી દો એટલે 4 ઉપર જાય. ચાલો અને નીચે શું લખશું? પાઈ D FE નો વર્ગ બરાબર પેલી બાજુ YFE અપોન YCU. ચાલો અંશ અને છેદમાંથી 4 કેન્સલ થઈ જાય, પાઈ કેન્સલ થઈ જાય.
આપણે આનો ગુણોત્તર શોધવાનું છે ને વર્ગ વગરનું, એટલે પેલી બાજુનું પદ વર્ગમૂળમાં, એટલે આ તમારું પદ શું આવે, ડી ઓફ CU અપોન ડી ઓફ FE. સ્ક્વેર દૂર કરો તો પેલી બાજુનું પદ વર્ગમૂળમાં લખાઈ જશે, તો y ઓફ FE અપોન y ઓફ CU. ચાલો હવે આપણે કિંમત મૂકી દેશું. FE નો યંગ મોડ્યુલસ આપણને ખબર છે 1.9 10^11 અને આ ચાલો 1.2 10^11 10^11 કેન્સલ થાય, બરાબર. ચાલો 1.9 ભાગ્યા 1.2 1.9 ભાગ્યા 1.2 એટલે 1.5833 એનું વર્ગમૂળ. ચાલો એટલે આ તમારું આવે 1.258. ચાલો એટલે રાઉન્ડ ઓફ કરો તો 1.26 અને શું મળ્યું છે બાજુમાં લખવું હોય તો લખી દો. જે ચાલો જે કોપરના તાર, કોપર કે તાંબા, જે તાંબાના તાર અને લોખંડના તારના વ્યાસનો ગુણોત્તર છે, વ્યાસનો ગુણોત્તર છે. આ આપણો જવાબ. ચાલો તો આપણો જવાબ કેટલો આવે, 1.26. ચલો બાળકો, હવે યંગ મોડ્યુલસના ઘણા બધા દાખલા થઈ અને એક છેલ્લો દાખલો આ પેજ ઉપર આપણે 9.7 8 9 10 આટલા કરેલા હતા. હવે 9.11 આ ટોપિકનો છેલ્લો દાખલો 9.11 શું કીધું છે વાંચો. ખેંચાયા વગરના 1 મીટર લંબાઈ ધરાવતા સ્ટીલના તારના છેડે 14.5 kg દળને જડિત કરેલ છે અને તેને ઉર્ધ્વ સમતલમાં વર્તુળાકાર ઘુમાવવામાં આવે છે. ચાલો એટલે આ સ્ટીલનો તાર અને એના છેડે આની લંબાઈ 1 મીટર, એના છેડે એક લોખંડનો ગોળો કે કોઈ બી ગોળો લટકાવેલો છે, વજન 14.5. પછી એને ઉર્ધ્વ સમતલમાં આમ ઘુમાવશો ને તો એ સમક્ષિતિ સમતલ કહેવાય, આમ ઘુમાવશો ને તો એ ઉર્ધ્વ સમતલ. ચાલો એને ઉર્ધ્વ સમતલમાં ઘુમાવવામાં આવે છે. હવે ઘુમાવવામાં આવે છે એટલે દેખીતી વાત છે કે આ દળ હોય એનું વજન, એનું વલણ શું હોય, બહાર તરફ ફેંકાવાનું, અને આ બહાર તરફ ફેંકાવાનું વલણ હોય, નીચે એને વજન બળ લાગે છે નિમ્નતમ બિંદુએ, તો વજન બળ લાગે એટલે દેખીતી વાત છે કે આ દળનું વલણ નીચે તરફ રહેવાનું હોય, એટલે આની લંબાઈમાં કંઈક શું થશે, વધારો. જો એ વાત કરેલી છે વાંચો. ચાલો આકૃતિ તમારી આ રીતે આવશે. બરાબર, આકૃતિ તમારી આ રીતે આવશે અને આ સ્ટીલનો તાર, ચાલો આ સ્ટીલનો તાર અને આ તારને છેડે શું કરેલું છે, એક દળ લટકાવેલું છે એમ. ચાલો દળ લટકાવેલું છે એમ, અને આ એનું કેન્દ્ર O, અને તારની જે લંબાઈ હશે ને, લંબાઈ એ જ હવે વર્તુળની ત્રિજ્યા બની જવાની. આ જે લંબાઈ હશે એ જ શું બની જવાનું, વર્તુળની ત્રિજ્યા. અને ધારો કે એન્ટી ક્લોકવાઇઝ ગતિ કરે છે. ચાલો શું કીધું, ખેંચાયા વગરના 1 મીટર લંબાઈ ધરાવતા સ્ટીલના તારને છેડે 14.5 kg દળને જડિત કરેલ છે. ચાલો આપેલ વિગત તૈયાર કરીએ. એક અલગ પ્રકારનો દાખલો, આપેલ વિગત. આ દાખલો બે રીતે થાય, તણાવ બળથી પણ થાય ને બીજી રીતે પણ થાય, બરાબર. ચાલો ખેંચાયા વગરના 1 મીટર લંબાઈ, તારની લંબાઈ અને તારની લંબાઈ L છે, એ જ વર્તુળ માટેની ત્રિજ્યા બને છે.
કેટલી છે? 1 મીટર. સ્ટીલના તારના છેડે, એટલે સ્ટીલનો તાર છે એટલે યંગ મોડ્યુલસ આપણને ખબર છે. ચાલો યંગ મોડ્યુલસ લખી દઈએ, પછી આપણે આગળ વધીએ. યંગ મોડ્યુલસ એટલે તમે અત્યાર સુધીના દાખલામાં જે જગ્યાએ જુદી જુદી ધાતુઓ આપેલી છે અને રકમમાં એના યંગ મોડ્યુલસ નથી આપેલા એ બધા તમારે મોઢે કરવાના. આગળના દાખલામાં પણ ઘણા બધા દાખલામાં યંગ મોડ્યુલસ આપેલા નહોતા, એટલે અત્યાર સુધીના આપણે દાખલા થાય એમાં આપણે સ્ટીલ, પછી પિત્તળ કે બ્રાસ, કોપર અને લોખંડ આટલા યંગ મોડ્યુલસની જરૂર પડી છે, તો આ ખાસ મોઢે કરવા. ચાલો 2 × 10 સ્ટીલ માટે 2 × 10⁻11 ન્યૂટન પર મીટર સ્ક્વેર, અને લટકાવેલું દળ આપણને ખબર છે કેટલું છે? 14.5 kg. 14.5 kg. આગળ શું કીધું છે વાંચો. તેને ઉર્ધ્વ સમતલમાં વર્તુળાકારે ઘુમાવવામાં આવે છે. એટલે ઉર્ધ્વ સમતલમાં વર્તુળાકારે ઘુમાવવામાં આવે છે. વર્તુળ માર્ગના નીચેના બિંદુ, આ નિમ્નતમ બિંદુ છે, તેની કોણીય ઝડપ બરાબર. ચાલો કોણીય ઝડપ એટલે ઓમેગા. કોણીય ઝડપ એટલે કોણીય ઝડપને આપણે શું કહીએ છીએ? ઓમેગા. ચાલો કોણીય ઝડપ કેટલી છે? 2 પરિભ્રમણ પર સેકન્ડ. 2 પરિભ્રમણ પર સેકન્ડ. પણ આપણને ખબર છે કે કોણીય ઝડપ છે ને રેડિયન પર સેકન્ડમાં હોવી જોઈએ. તો 2 અને 1 પરિભ્રમણમાં 2π રેડિયન પર સેકન્ડ. અને આ કયા બિંદુએ છે? નિમ્નતમ બિંદુએ. નિમ્નતમ બિંદુએ. આ જે કોણીય ઝડપ છે અન્ય કોઈ જગ્યાની નહીં, પણ નિમ્નતમ બિંદુ એટલે કે આ જગ્યાની છે. ચાલો આડછેદનું ક્ષેત્રફળ, તારના આડછેદનું ક્ષેત્રફળ આપેલું છે. એટલે આ જે તાર છે ને એનો આડછેદનું ક્ષેત્રફળ એટલે આ આપેલું છે. ચાલો આડછેદનું ક્ષેત્રફળ કેટલું છે? 0.065. ચાલો સેન્ટીમીટરનો વર્ગ બરાબર. સેન્ટીમીટરનો વર્ગ એને મીટરમાં ફેરવો તો 10⁻² એનો વર્ગ એટલે 0.065. 10⁻² નો વર્ગ એટલે 10⁻⁴ મીટર સ્ક્વેર. કારણ કે સેન્ટીમીટરની જગ્યાએ 10⁻² મીટર મૂકો ને એનો વર્ગ થાય એટલે 10⁻² નો વર્ગ એટલે 10⁻⁴. ચાલો તો નિમ્નતમ બિંદુએ હોય ત્યારે તારની લંબાઈના વધારાની ગણતરી કરો એટલે ડેલ્ટા એલ શોધવાનું. ચાલો ડેલ્ટા એલ શોધવાનું. હવે જોજો બહુ અગત્યની વસ્તુ. દેખીતી વાત છે કે અહીંયા તારમાં તણાવ બળ આવે છે, તો તણાવ બળ એને કોણ કોણ પૂરું પાડે? તો પેલું એક વજન બળ પૂરું પાડે. હવે છે ને અહીંયા 2 પ્રકારના બળ હોય. એક તો અંદર તણાવ બળ અને બીજું વર્તુળમય ગતિમાં એક બળની જરૂર પડે. કયું? કેન્દ્રગામી બળ. એટલે હવે ધ્યાન રાખજો કે જ્યારે પણ અંદર તરફનું વલણ લેવાનું હોય ત્યારે કેન્દ્રગામી બળ અને લંબાઈમાં વધારો છે એટલે આપણે છે ને 2 પ્રકારના બળ આવે, કેન્દ્રગામી અને કેન્દ્રત્યાગી. કેન્દ્રગામી અને કેન્દ્રત્યાગી આભાસી બળ છે બરાબર. એટલે કેન્દ્રગામી બળ અંદર તરફ હોય, એટલું જ કેન્દ્રત્યાગી બળ બહાર તરફ હોય. અહીંયા તારની લંબાઈમાં વધારો થાય છે એટલે દેખીતી વાત છે કે જે બહાર તરફ લાગતા હોય એ બધા બળ આની લંબાઈમાં વધારો કરે. એટલે એક બળ હશે વજન બળ અને બીજું બળ હશે કયું? કેન્દ્રત્યાગી બળ. એટલે તમે કોઈ ગોળ ગોળ ફરતા ટર્ન ટેબલ પર બેઠા હોય અને તમને શું ફીલ થાય? તો તમે હમણાં બહાર તરફ ફેંકાઈ જશો એવું ફીલ થાય. તો તમને બહાર તરફ દેખીતું કોઈ બળ લાગતું નથી, પણ છતાંય તમને એવું ફીલ થશે કે હમણાં તમે બહાર ફેંકાઈ જશો. તો તમારા ઉપર લાગતું આ આભાસી બળ એટલે કયું? કેન્દ્રત્યાગી બળ. એટલે તમને એ દાખલામાં પૂછાય કે ટર્ન ટેબલને કેટલી ઝડપથી ફેરવીએ તો તમે બહાર ફંગોળાઈ જશો, તો એ દાખલામાં તમારે કેન્દ્રત્યાગી બળ ધ્યાનમાં લેવું પડે. ચાલો આટલી વસ્તુ ધ્યાન રાખવાની. ચાલો આપણે શું કહેશું?
તારની લંબાઈમાં વધારા માટે જવાબદાર કુલ બળ F બરાબર 2 બળ છે. પેલું કયું? વજન બળ. અને બીજું કયું? કેન્દ્ર ત્યાગી બળ. હવે વજન બળનું સૂત્ર આપણને ખબર છે mg, અને કેન્દ્ર ત્યાગી બળનું સૂત્ર mv²/r છે. પણ તમને અહીંયા રેખીય ઝડપ v નહીં, કોણીય ઝડપ ઓમેગા આપેલું છે. તો 7મું ચેપ્ટર યાદ કરો જો v = r ઓમેગા ખબર છે ને, એટલે આ તમારું પદ આવે mg. ચાલો m, અને આપણને ખબર છે કે v = શું? r ઓમેગા. અહીંયા r લખો કાં તો l લખો, આપણે બંને સંકેત આપી દીધેલા છે બરાબર. l ની બાજુમાં જ r લખી દીધેલું છે. ચાલો v = r ઓમેગા, એટલે આનો વર્ગ કરવાનો, એટલે r², ઓમેગા², અને નીચે ઓલરેડી એકવાર r તો છે જ. ચાલો એક વખત r કેન્સલ થઈ જાય, એટલે mg અને mr ઓમેગા² થશે આટલું. ચાલો સાદુરૂપ આપી દઈએ. m કેટલા છે? 14.5. કોમન કાઢવો હોય તો કાઢ નાખો, અથવા રહેવા દો ને, વાંધો નહીં. ચાલો 14.5 ગુણ્યા ગુરુત્વ પ્રવેગ કેટલું? 9.8 પ્લસ m 14.5 r 1 મીટર, અને ઓમેગા કેટલા છે? ઓમેગા ચાલો 2 દુ 4 જ રાખો ને, 4 પાઈ નો વર્ગ. 2 દુ 4, 4 પાઈ ને એનો વર્ગ. ચાલો ગુણાકાર કરશું, અને આ જે તમને બળ છે તે ન્યૂટનમાં મળશે હો. અને તમારે બધી જ ગણતરી નિમ્નતમ બિંદુએ ત્યારે કરવાનું, અને આ કોણીય ઝડપ બધી જગ્યાએ જુદી જુદી હોઈ શકે, એટલે આ એક્યુરેટ કયા બિંદુની છે? નિમ્નતમ બિંદુએ. ચાલો સાદરૂપ આપો. 14.5 ગુણ્યા 9.8 એટલે 142.1. 142.1. ચાલો આ તમારું 14.5, પછી 4 નો વર્ગ 16, અને પાઈ એટલે 3.14 નો વર્ગ. આ બંનેનો વર્ગ થાય ને, 4 નો વર્ગ 16 અને આ 3.14 નો વર્ગ. ચાલો 142.1 પ્લસ આનું સાદરૂપ આપીએ 14.5 ગુણ્યા 16 ગુણ્યા 3.14 ગુણ્યા 3.14 વર્ગ હોવાથી 2 વખત કર્યું, એટલે 287.4. ચાલો એમાં આટલા એડ કરી દો, પ્લસ 142.1 એટલે 2429.5 ન્યૂટન. આ આપણો. ચાલો આ સળિયાની તારની લંબાઈમાં વધારા માટે જવાબદાર કુલ બળ થયું આટલું. ચાલો તમારે શું શોધવાનું છે? રકમમાં વાંચવો જોઈએ. તારની લંબાઈની વધારાની ગણતરી કરો, એટલે આ જગ્યાએ તારની લંબાઈમાં વધારો કેટલો થાય છે? ઉપરના બિંદુ હોય ને ત્યારે ઘટાડો થાય, કારણ કે વજન બળ નીચે તરફ હોય. અહીંયા વધારો, અહીંયા ઘટાડો, પણ એ બહુ સૂક્ષ્મ હોય હો. ચાલો હવે યંગ મોડ્યુલસ. y બરાબર, ચાલો તમારું f આપેલું છે, તમારું સૂત્ર FL અપોન ડાયરેક્ટ તમને એ જ આપી દીધેલું છે, એટલે a ઇન્ટુ ડેલ્ટા એલ. કોને સૂત્રનો કરતા બનાવવો? ડેલ્ટા એલ. ચાલો બંને પદની અદલા બદલી કરો, આ ઉપર આવશે, આ નીચે જશે. ચાલો માટે ડેલ્ટા એલ, અને લંબાઈમાં વધારો શબ્દ કાં તો અહીંયા લખો કાં તો છેલ્લે લખી દેજો.
ચાલો ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ એફ એલ અને એ વાય. ચાલો માટે ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ એફ. એફ કેટલા છે? 24, 29.5. ચાલો એફ. એલ કેટલા છે? એલ 1 મીટર. 1 મીટર મૂળ લંબાઈ હોય ને 1 મીટર. ચાલો એ કેટલા છે? 0.065 ઇન્ટુ 10⁻⁴. ચાલો અને વાય કેટલા? તો 2 ગુણ્યા 10⁻11. ચાલો વાય 2 ગુણ્યા 10⁻11. સાદુરૂપ આપીએ માટે ડેલ્ટા એલ સાદુરૂપ આપીએ. ચાલો 24, 29.5 ભાગ્યા 0.065 ભાગ્યા 2 એટલે આ તમારું પદ આવે છે 118,688.4 અને 10⁻11 માંથી 4 જાય તો 7 +7 ઉપર જાય તો -7. હવે એક સંખ્યા પછી પોઈન્ટ લખી દો. ચાલો એક સંખ્યા પછી પોઈન્ટ એટલે 1 2 3 4 એટલે 1.8 રાઉન્ડ ઓફ કરતા જાવ તો 6 નું શું થઈ જાય? 7. 1 2 3 4 4 ઘાત નીકળી જાય એટલે 10⁻³ મીટર અને 10⁻³ મીટર એટલે મિલીમીટર. તો ડેલ્ટા એલ કેટલું કહેવાય? 1.87 મિલીમીટર. જે કયા બિંદુએ તારની લંબાઈમાં થતો વધારો? નિમ્નતમ બિંદુએ. ચાલો જે નિમ્નતમ બિંદુએ તારની લંબાઈમાં થતો વધારો છે. ચાલો તો આ ટોપિકનો છેલ્લો દાખલો.